રણોલી ખાતે રહેતી પરિણીતાના રહસ્યમય મોતને લઈને મહિલાના પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા છે, ત્યારે હોસ્પિટલ ખાતે બંને પરિવારજનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। નેન્સી ભાવેશ વાદીના 1.5 વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા। ગઈકાલે રાત્રે નેન્સીના ઘરેથી નેન્સીના પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે। નેન્સીના પરિવારજનો નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થઈ ગયું છે, જેને લઈને પરિવારજનોએ નેન્સીની હત્યા કરવામાં આવી હોય તેવા આક્ષેપો કર્યા હતા, જેને લઈને ગઈકાલે રાત્રે એસએસજી હોસ્પિટલ ખાતે મારામારીનો બનાવ પણ બન્યો હતો અને આ વિડીયો વાયરલ થયો હતો। ત્યારે નેન્સીને ન્યાય મળે તે માટે નેન્સીના પરિવારે મીડિયા સમક્ષ માંગણી કરી હતી। આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ગઈકાલે તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામમાં મહાદેવના મંદિર પાસે એક હેંગિંગનો બનાવ બનવા પામેલ હતો। ભોગ બનનાર છે નેન્સીબેન ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી। ભાવેશભાઈ છે એ આ મરણ જનાર છે એમના હસબન્ડ થાય છે। ગઈકાલે 4 વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે એક વખત કોલ ઉપર વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે 4:30ની આસપાસ, અને ત્યાર પછી 5:15ના આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે, નોકરી પર જાય છે, ત્યાં એમના ઉપર કોલ કરીને જાણ કરવામાં આવે છે કે નેન્સીએ સાડીનો છેડો પંખા સાથે બાંધી અને હેંગિંગ કરેલું છે। ભાવેશને એ લોકો સ્થળ ઉપર આવે છે અને એમને પછી 108 દ્વારા એસએસજી પહેલાં પ્રાથમિક દવાખાને લઈ જવામાં આવે છે, પછી ત્યાંથી એસએસજીમાં લઈ જવામાં આવે છે। આ કામે મરણ જનાર છે એમના 1.5 વર્ષ પહેલાં આ જાહેરાત આપનાર સાથે પ્રેમ લગ્ન થયેલા હતા। જાહેરાત લઈ અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। પીએમ પેનલથી કરવા માટેની ડૉક્ટર સાથે વાત થઈ છે અને સૂચના પણ આપવામાં આવેલી છે। તપાસમાં જે કાંઈ નીકળશે એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે। હા, એમના પરિવારજનોને એટલે કે ભોગ બનનાર છે એમના મમ્મી પપ્પાને ત્યાં એસએસજી પીએમ રૂમ મળ્યો। એમના આક્ષેપો એવા છે કે ભાઈ મારી દીકરીને આ રીતે મારી નાખી છે, પણ હવે એ તપાસનો વિષય છે। પીએમ રિપોર્ટ આવી ગયા પછી અને વિશેરા પણ રિપોર્ટ આવી ગયા પછી આપણે એક કન્ક્લુઝન ઉપર આવી શકીએ।